હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે આલેખ પદ્ધતિ વિશે ડિસ્કસ કરવાનું છે. ક્લિયર? તો આપણે પ્રવેગ વિશે અને એના અલગ અલગ સમીકરણો વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. તમને એક્ઝામમાં આલેખ પૂછવામાં આવે ને એના ઉપરથી અલગ અલગ પ્રકારનું બીજી ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની. દાખલા તરીકે વેગ તમને પૂછવામાં આવે, સ્થાનાંતર પૂછવામાં આવે, સમય પૂછવામાં આવે આલેખ પદ્ધતિની મદદથી. તો કેવી રીતે ફાઇન્ડ કરશું? ક્લિયર ને? તો આપણે આગળ ડિસ્કસ તો કરી ચૂક્યા છીએ એક પ્રકારે કે આલેખ એટલે છે શું, છતાં પણ બ્રીફલી કહી દઉં કે આલેખ હોય ને આલેખ બરાબર, એ જેટલા પરિમાણ હોય ને એના ઉપર આધાર રાખે. દાખલા તરીકે 1D આલેખ હોય, 2D આલેખ હોય અને 3D આલેખ પણ હોય. જરૂરી નથી એવો બરાબર કે એકમાં ન હોય. તો તમારો ઓબ્જેક્ટ એક દિશામાં ગતિ કરતો હોય તો એના માટે 1D આલેખ દોરવામાં આવે. કેવી રીતે? તો કે લાઈન વડે. બરાબર ને? શું કરવાનું? એક્સ લાઈનમાં હોય તો આવી રીતે, વાય લાઈનમાં હોય તો આવી રીતે દોરવામાં આવે, ઝેડ લાઈન હોય બહારથી રેખા હોય એમાં દોરવામાં આવે. ક્લિયર ને? બીજી વસ્તુ શું દોરવામાં આવે? એનું નામકરણ કરવામાં આવે. ક્લિયર ને? શું નામકરણ કરવામાં આવે? તો કે એક્સ બરાબર 0 કોઈ પણ વસ્તુને માનવામાં આવે. એની જમણી બાજુ બધી ધન વેલ્યુ હોય, નેગેટિવ બાજુ ઋણ વેલ્યુ હોય. ક્લિયર ને? બીજી વસ્તુ શું હોય કે જે દિશામાં તમારો પદાર્થ ગતિ કરે છે, તો જોવો બે જ દિશા આવી ને. એક ડાયમેન્શન માટે દિશા કેટલી આવે? બે. એક કા પોઝિટિવ હોય, કા નેગેટિવ હોય, કા આ બાજુ જઈ શકે, કા આ બાજુ જઈ શકે. કે ઉપર નીચે જવાનું નથી, કારણ કે આપણે એક જ દિશામાં જવું છે. બરાબર? સૂર્યપથ પર ગતિ કરે છે. 2 ડાયમેન્શનલ આલેખ હોય તો એમાં શું હોય? તો કે એમાં એક એક્સ્ટ્રા હોય લાઈન. શું હોય? એક એક્સ્ટ્રા લાઈન હોય. બરાબર ને? તો જ્યાં છેદે એકબીજાને લાઈનને, બરાબર ને, શું કહેવાય? એનું સંદર્ભ બિંદુ. તો દાખલા તરીકે આ વસ્તુ છે. ક્લિયર ને? આ એનું છેદન બિંદુ છે. ક્લિયર? તો અહીંયા એને 0 0 માનવામાં આવે. તો આ 0 ને આ 0 શું? તો આ 0 પેલો હોય એક્સ નો હોય 0, બીજો હોય વાય નો 0. એનો મતલબ એમ કે આ પોઈન્ટ ઉપર બે જે વેરિયેબલ રહ્યા, બે ચલપદ રહ્યા, બરોબર, આને આપણે એક્સ અક્ષ કીધું હતું ને, આને આપણે વાય અક્ષ કીધું હતું, તો બેના મૂલ્ય 0 0 હોય. આમ વધતા જાવ, બરોબર, ખાલી આના ઉપર વધતા જશો તો તમારું ખાલી એક્સ એમ જ વધશે, વાય એમ 0 રહેશે. આમ વધતા જશો તો તમારું ખાલી વાય એમ વધશે, એક્સ એમ 0 રહેશે. આમ વધતા જાવ તો બે એમ વધતા જશે, એક્સ અને વાય. શું કામે? કારણ કે એક્સ દિશામાં પણ વધે છે અને વાય દિશામાં પણ વધે છે. જેથી કરીને આ બિંદુ ઉપર દેખાડવું હોય તો મારે એક્સ વાય આવી રીતે દેખાડવું પડે કે એક્સ રહ્યો એ આવડું આ પોઈન્ટ દેખાડે, વાય રહ્યો આ પોઈન્ટ દેખાડે. ક્લિયર? બીજી વસ્તુ એ કે આપણે થ્રુ આઉટ કોર્સમાં ખાલી 2 ડાયમેન્શનમાં જ આલેખ હોય આવી રીતે. ક્લિયર ને? ખાલી 2 ડાયમેન્શનમાં જ આલેખ હોય. ક્લિયર ને? તો એક વાય લાઈન છે, એક એક્સ લાઈન હોય. બરાબર ને? આમાં જ તમને રમવાનું હોય ખાલી. પછી ચરણ કોઈ પણ હોય. તો 1 ડાયમેન્શનમાં બે દિશા હતી, પ્લસ માઇનસ. આમાં કેવી રીતે થશે? તો આમાં ચરણ આવશે. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું ચરણ, ચોથું ચરણ. આ ચરણમાં શું હોય? બે વસ્તુ ધન હોય. શું કામે? કારણ કે એક્સ અને વાય બે ધન છે કે નહીં જોવો જોઈએ. આ બાજુ જશો 0 રહ્યો 0, એ સંદર્ભ બિંદુ છે. 0ની આ બાજુ જાવ તો પ્લસ વેલ્યુ છે કોની? એક્સની. 0થી ઉપર જાવ તો પ્લસ વેલ્યુ છે કોની? વાયની. તો પ્લસ એક્સ પ્લસ વાય એટલે પહેલું ચરણ ધન ચરણ કહેવાય. બીજામાં ગયો તો બીજામાં જોવો જોઈએ આ બાજુ નેગેટિવ આવી ગયું ને, 0થી આ બાજુ જોવાનું, તો આ બાજુ કેવું છે? માઇનસ એક્સ, તો માઇનસ એક્સ થાય. આ તો પોઝિટિવ જ રહ્યું ને હજી તો. બરોબર ને? તો જોવો જોઈએ અહીંથી આ દોરશો તો આ એક ક્ષેત્ર રચશે ને એક. બરોબર ને? એક પ્લેન રચે, આને પ્લેન કહેવાય. બરોબર ને? આ વસ્તુ શું દેખાડે? એક ક્ષેત્ર રચશે. બરોબર ને? આ ક્ષેત્રમાં એક્સ અને વાય બે પોઝિટિવ હોય એવું કહી શકો. આ ક્ષેત્રમાં, બરોબર, આ ક્ષેત્રફળ એક પ્રમાણે તો પણ ભલે એક્સ છે ને નેગેટિવ હોય છે, વાય છે પોઝિટિવ હોય છે. આ ક્ષેત્ર રહ્યું ને, આ ક્ષેત્ર, એમાં શું જોવો જોઈએ? એક્સ નેગેટિવ અને વાય નેગેટિવ. એનો મતલબ કે આ ક્ષેત્રમાં એક્સ અને વાય બે નેગેટિવ. આ ક્ષેત્રમાં જોવો જોઈએ શું છે? તો ચાર આવા ક્ષેત્ર પડે ને, ચાર ટુકડા પડે એમ કહો તો પણ ચાલે. બરોબર ને? ચરણ યાદ ન રહે તો ટુકડા તમને જે વસ્તુ યાદ રહી. પરંતુ યાદ શું રાખવાનું કે 0ની છે ને 0ની બાજુમાં રાખવાનું. 0ની બાજુની એક્સિસ હોય ને એને જોવાને. 0ની આ બાજુ એક્સિસમાં કઈ રહે? એક તો આ એક્સિસ અને આ એક્સિસ. બીજી એક બાજુની એક્સિસ છે નહીં. ક્લિયર ને? આ એની વિરુદ્ધની એક્સિસ થાય, આ એની વિરુદ્ધની એક્સિસ થાય. બાજુની એક્સિસ આ થઈ ગઈ એક પ્રકારે. તો આટલા ક્ષેત્રમાં શું હશે? તો કે આટલા ક્ષેત્રમાં નેગેટિવ વાય છે, પોઝિટિવ એક્સ એટલે એક્સનો ધન દિશા છે અને વાયની માઇનસ દિશા છે. એટલે આમાં કોઈ પણ બિંદુ દેખાડવું હોય ને તો મારે એક્સ એમ એને પોઝિટિવ હોય છે અને વાય એમ રહ્યું ને નેગેટિવ હોય છે. એક આ લેખનું બેઝિક કન્સેપ્ટ હતું. આને કહેવાય કાર્ટેશિયન નિયમ પદ્ધતિ. ક્લિયર ને? તો આ ચાર ચરણો એક પ્રકાર આને કહેવાય ચાર દિશા કહી શકો. ક્લિયર?
તો હવે શું છે કે આલેખ રહ્યો ને આલેખ, તો એ એક્સ અને વાય આ 2 ડાયમેન્શન 3 ડાયમેન્શનમાં સેમ જ હોય કે બહાર એક એક્સિસ કરી નાખો 3 ડાયમેન્શન થઈ ગયો બરાબર ને. આ એક્સ અને વાય, એક્સ રહ્યું ને કાંઈ વસ્તુ ન આપેલી હોય ને તો તમારે એક્સ અને વાય યાદ રાખવાનું. કાંઈ વસ્તુ તમને કીધેલી ન હોય ને ખાલી તમને ગ્રાફ દોરવાનો હોય, દાખલા તરીકે ગણિતમાં હોય શું હોય કે એક્સ ને વાયનો જ ગ્રાફ હોય બરાબર ને. કારણ કે શું હોય કે એને એક્સ દિશાને એક્સ દિશા તરીકે જ લીધી હોય, વાય દિશાને વાય દિશા તરીકે જ લીધું હોય, એક્સ વાયનું નામકરણ કહેવાય. હવે તમારે દાખલા તરીકે અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવો છે બરાબર ને. તો એક અક્ષિસને સમયની અક્ષિસ કહી દો કે જેમાં સમય લખવામાં આવે. ક્લિયર ને. કારણ કે આપણે ગાણિતીય સમીકરણ છે પણ કેનું છે, એક્સ ને વાયનું છે. તો કે ના, તો અહીંયા એક્સ ને વાય નહીં આવે ને. અહીંયા શું આવશે, જી આપણું ગાણિતીય સ્વરૂપ હોય એવું હોય બરાબર ને. તો વેગ રહ્યો વેગ, તો વેગ બરાબર શું થાય, અંતર ભાંગ્યા સમય થાય ને. ક્લિયર ને. તો આપણે કોના વર્સિસ કોનો આલેખ દોરવો છે એ યાદ રાખવાનું. ક્લિયર ને. તો આપણે અંતર વર્સિસ સમયનો આલેખ દોરવો છે. વેગ ઓટોમેટિક મળી જશે, એ આપણે ચર્ચા કરીશું. તો અંતર વર્સિસ સમય એનો મતલબ શું થાય, કોના વર્સિસ કોનો છે આપણે જોઈ ગયા કે વાય વર્સિસ એક્સનો ગ્રાફ હોય હંમેશા. તમને એમ કીધું હોય કે સમય વિરુદ્ધ અંતર ગ્રાફ છે, અંતર વિરુદ્ધ વેગ ગ્રાફ છે બરાબર ને, અંતર વિરુદ્ધ સમય ગ્રાફ છે. તો આ શું દેખાડશે કે જે આ ભાગ રહ્યો ને, આવડો આ ભાગ, એને તમારે વાય એક્સિસ ઉપર દોરવાનો. આ ભાગ રહ્યો ને એને તમારે એક્સ એક્સિસ ઉપર દોરવાનો. આ વસ્તુ ક્લિયર. તો આ એક કન્વેન્શન છે બરાબર ને, એક નિયમ છે. આમાં કંઈ ફિઝિક્સ કે કેમેસ્ટ્રી બાયોલોજી વિજ્ઞાન નથી, કંઈ આ નિયમ છે જેને કાઢેલો હોય બરાબર ને. તો આ જીરો આપણો ગ્રાફ શું છે, અંતર વિરુદ્ધ સમયનો. તો અંતરને આપણે અહીંયા દેખાડવું પડે ને, સમયને અહીંયા. તો એનો અર્થ એવો થયો કે આપણે જે એક્સ અક્ષિસ હતી ને એની જગ્યાએ આપણે લખવાની ટી, સમયની અક્ષિસ બરાબર ને. આવી રીતે કે જ્યાં ટી બરાબર સમય છે અને યુનિટ લખવો હોય તો લખવાનો, બાકી નહીં લખવાનો, હાલે. ક્લિયર ને. યુનિટ તમને આપેલો હોય તો સમયનો એક યુનિટ શું થાય, સેકન્ડ. તમને તમારી પાસે ઘણી એવી ક્વોન્ટિટી હોય, અચળાંક હોય તો અચળાંકનો, અથવા તો તમને એવી અનનોન રાશિ હોય કે જેનો તમને એકમ ખબર નથી બરાબર. દાખલા તરીકે તમને કોઈ પણ વસ્તુ આપેલી હોય બરાબર, એક્સ વિરુદ્ધ તમને ઝેડનો આલેખ દોરવાનો હોય અને આ એકના એકમની તમને ખબર ન હોય તો શું મૂકવાનું કે આ જે લાઈન રહી બરાબર, આ જે લાઈન એ ઝેડ દેખાડશે કે જ્યાં ઝેડ રહ્યું બરાબર એ એનું મૂલ્ય રહ્યું એકમમાં છે બરાબર. આવી રીતે એરો દેખાડી દેવાનો, પછી ઝેડ દોરવાનું અને પછી અહીં શું લખી નાખવાનું, એકમ. કારણ કે તમને કોઈ એકમની ખબર નથી, ચોક્કસ એકમની ખબર નથી, એટલે ખાલી એકમ લખી નાખવાનો. અંતર હોય તો મીટર, સમય હોય તો સેકન્ડ બરાબર ને. તો આપણે શેનો છે, અંતર વિરુદ્ધ સમયનો. ક્લિયર ને. તો આપણને તો ખબર છે કે શેનો ગ્રાફ દોરવાના છીએ. તો આ લાઈન ઉપર આવશે સમય. ક્લિયર ને. તો એરો દોરી નાખવાનો, દોનો દોરો તો પણ ચાલશે. સાઈડમાં લખી નાખવાનું, શું લખવાનું, સમય કાઉન્સમાં ટી. કેમાં, તો કે સેકન્ડમાં. મિલી સેકન્ડ હોય તો મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડ હોય તો માઇક્રો સેકન્ડ, પણ લખવાનું, એકમ યાદ રાખવાનો. ન હોય તો ખાલી એકમ લખી નાખવાનો. ક્લિયર ને. ખાલી સમય આવી રીતે નહીં લખવાનું, પાછળ એકમ જરૂરિયાત ફરજિયાત લખવાનો. અંતર, તો અંતરને આપણે માની લો કે ડી કહી દો, એક્સ કહી દો તો પણ ચાલે બરાબર ને. અંતરને આપણે એક્સ તરીકે ધારી લઈ બરાબર. આ અંતરને, આ એક્સ અક્ષિસનો એક્સ નથી, આ અંતરનો એક્સ છે બરાબર ને. કઈ બાજુ છે, ઉપરની બાજુ. તો ઉપરની બાજુ એરો દોરો. આ સમય હોય તો એને આવી રીતે દેખાડો, અંતર હોય તો એને ઉપરની બાજુ એરો દોરો બરાબર. ન દોરો તો પણ ચાલે, પણ આ તમને યાદ રહે એટલા માટે. ક્લિયર. અંતર કેમાં માપવામાં, તો કે મીટરમાં. તો કે મીટર લખી નાખવાનું બરાબર ને. આ અંતર લખવું, સમય લખવો ફરજિયાત નથી. આ એની સાઇન લખવી અને એનો એકમ લખવો ફરજિયાત છે. ક્લિયર. પછી શું કરવાનું કે જી સેકન્ડે તમને જી અંતર આપ્યું હોય ને બરાબર ને. દાખલા તરીકે આ એક સેકન્ડ હતો, આ 2 હતું, આ 3 હતું બરાબર ને. આ નામકરણ દઈ નાખવાના. આ 1 મીટર હતું, આ 2 મીટર હતું, આ 3 મીટર હતું. ક્લિયર ને. પછી અહીંયા એકમ લખવાની જરૂર નથી. ક્લિયર. અહીંયા ખાલી નંબરિંગ જ હોય. તો તમને કહેવામાં આવેલું હોય કે 1 સેકન્ડના અંતે કોઈ પણ પદાર્થ 2 મીટર અંતર કાપે છે, તો અહીંયા 1 સેકન્ડ લેવાનું. કેટલું અંતર કાપ્યું, 2 મીટર. તો અહીંયા 2 મીટર અહીંયા જોવાનું બરાબર ને. આ 1 મીટર જોવાનું. તો આ બે ભેગા ક્યાં થાય છે, તો કે આ પોઈન્ટ ઉપર. તો આ પોઈન્ટ ઉપર ટપકું કરી નાખવાનું. ક્લિયર. એવી રીતે તમે ડેટા મુજબ તમારે હાલ્યું જવાનું. બીજી સેકન્ડે માની લો કે વધારાનું 1 મીટર કાપે છે, તો એનો અર્થ એવો થયો કે 2 મીટર તો ઓલરેડી કાપી ગયું ને. વધારાનું 1 મીટર એટલે 3 મીટર આવશે. એટલે 3 અને 2 ભેગા થઈને ટપકું કરી નાખવાનું. ક્લિયર ને. ત્રીજી સેકન્ડ એ 5 મીટર અંતર કાપે છે, ટોટલ 5 મીટર બરાબર ને. આના પછી નહીં, ટોટલ 5 મીટર. એટલે અહીંયા 5 આવશે ત્યાં જોવાનું. ક્લિયર. તો 5 અને 3 ક્લિયર. આવી રીતે.
પછી શું કરવાનું કે આ પોઈન્ટેથી આ પોઈન્ટ સુધી કન્ટિન્યુઅસ લાઈન દોરી નાખવાની, સીધે સીધી જેવી દોરાય એવી. સીધી ન દોરાય તો થોડીક વક્રાકાર દોરવાની, જેવું તમારો ગ્રાફ આવે. તો આ તમારો ગ્રાફ થઈ ગયો. ક્લિયર? આ તમારે દોરવાનો ગ્રાફ હોય તો. તમને ગ્રાફ આપેલો હોય તો ક્લિયર. તો અહીંયા તમને અંતર આપેલું હોય, સમય આપેલો હોય, સમય અહીંયા કંઈક આપેલો, વેગ આપેલો, વેગ વિરુદ્ધ એક્સલરેશનનો કોઈ પણ ગ્રાફ હોય. એટલે ને હવે આપણે એ ગ્રાફને સમજવાના છે. તો માની લો કે પહેલો ગ્રાફ આપણે લઈ લઈએ કે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ. ક્લિયર ને? તો એ તમને કંઈક આવો આપેલો છે. ક્લિયર ને? પથ લંબાઈ હોય, ક્લિયર, પથ લંબાઈ હશે તો શું આ વેગ આ સાચો પડશે? ના. શું કામ? કારણ કે પથ લંબાઈ માટે હંમેશા સરવાળો થશે કે નહીં. જો જે અહીંયા મેં આ ગ્રાફ નીચે આવ્યો, ગ્રાફ નીચે આવવાનો મતલબ શું થાય કે અહીંયા મેક્સિમમ ટોચનો ભાગ થઈ ગયો ને, આ પોઈન્ટથી નીચે આવવાનું શરૂ કર્યું. એનો મતલબ એમ કે સમય સાથે એનો અંતરમાં ઘટાડો થાય છે. તો પથ લંબાઈમાં ઘટાડો ન થાય ને, પથ લંબાઈ હંમેશા સરવાળો જ કરાય. બરાબર ને? પથ લંબાઈ એટલે શું થાય કે અંતરમાં હંમેશા સરવાળો થાય, જેટલું ટોટલ અંતર કાપ્યું હોય. તો જોજે આ લખી છે કોનો હોય છે? સ્થાન વિરુદ્ધ સમયનો. બરાબર ને? પથ લંબાઈ વિરુદ્ધ સમયનો નથી. અંતર કહેવાય પણ અંદર કયું? સ્થાનનું. તો આ સ્થાન વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરવો હોય તો એ હંમેશા કેવો આવશે? આવો આવશે. આમાં વધતો જશે. શું કામ? કારણ કે અંતર એ હંમેશા વધે. પથ લંબાઈ રહી, ટોટલ અંતર ગણવાનું. ક્લિયર ને? તો આ એક વસ્તુ કોના વિરુદ્ધ કોનો છે? આ લેખ સ્થાન વિરુદ્ધ અને ઓલો અંતર વિરુદ્ધનો. બરાબર ને? ટી બરાબર 0 સેકન્ડથી ગતિ કરે છે, ચાલુ કરે છે. ક્લિયર? અને અહીંયા ઊભો રહી જાય છે, માની લ્યો. ક્લિયર ને? જો ઊભો રહી જાય તો એના પછીનો ગ્રાફ કેવો આવશે? તો એના પછીનો ગ્રાફ આવો આવશે. બરાબર? નીચે નહીં, થોડી આમ લીટી આવશે આવી રીતે આમ. શું કામે? કારણ કે દરેક સેકન્ડ દરમિયાન એનું સ્થાન તો કોન્સ્ટન્ટ થઈ ગયું ને. ક્લિયર ને? એટલા માટે આમ સીધી લીટી દોરી નાખવાની. એવી જ રીતે અંતરમાં કેવું થઈ ગયું? 0 થઈ ગયું ને. ક્લિયર ને? કારણ કે સ્થાન રહ્યું, સ્થાન એ કોન્સ્ટન્ટ થઈ ગયું, પરંતુ અંતર બદલાતું હતું. પોતાનાથી કેટલો અંતર દૂર હતો એ કોન્સ્ટન્ટ થઈ ગયું એક પ્રકાર. એટલે અંતરમાં ફેરફાર કેવો થઈ ગયો? 0. તો અહીંયા પણ કેવું આવશે? આમ કોન્સ્ટન્ટ લાઈન આવી જાય. સમય સાથે અંતર બદલાતું નથી, સમય સાથે સ્થાન બદલાતું નથી. પદાર્થ ઊભો રહી ગયો, સ્થિર રહી ગયો. તો આ લેખ હતો. આ લેખ ઉપરથી તમને કોઈ પણ જગ્યાની વેલોસિટી માપવાનું કહે, વેગ માપવાનું કે, તો શું કરવાનું? તો આપણે આગળ જોઈ ગયા કે જો આ પોઈન્ટ ઉપર મારે વેગ માપવો હોય ને, આ પોઈન્ટ ઉપર, તો આ પોઈન્ટમાં મારે કેટલો સમય છે ને એ ખબર હોવી જોઈએ. ક્લિયર ને? અને આ પોઈન્ટ ઉપર મને કેટલો અંતર કાપ્યું છે ને, સ્થાન કેટલું છે ને. જો વેગ હોય તો સ્થાન અંદર જાય, ઝડપ હશે તો અંતર મારે મેળવવાનું થાય. બરાબર ને? તો આપણે પેલા વેગનું સૂત્ર મેળવી લઈએ. તો વેગ અહીંયા કેટલું હોય છે? તો અહીંયા સ્થાન જેટલું હોય છે, અહીંયા સ્થાન જી પોઈન્ટ, જી સમય હોય ત્યાંથી જ લાઈન દોરી નાખવાની કે એના ઉપર, સ્થાન ઉપર. તો એ મને શું મળશે? વેગ આપશે. તો વેગ બરાબર શું મળશે? જોવો જી, આ પોઈન્ટ અને આ પોઈન્ટ સ્થાન ભાંગ્યા સમય. ક્લિયર ને? બીજું સમીકરણ શું હતું કે આ વસ્તુ મેળવવી હોય. ક્લિયર ને? તો આપણે જોઈ ગયા કે આ વસ્તુને ઢાળ પણ કહી શકાય કે નહીં. કેવી રીતે ઢાળ? એટલે શું થાય કે કેટલું નમેલું છે, કેટલું ઝૂકેલું છે. બરાબર ને? કેટલું નમેલું છે. તો દાખલા તરીકે મારી પાસે એક લાઈન હોય આ પોઈન્ટ ઉપર, કે આ પોઈન્ટને આમ સ્પર્શીને વહી જાય છે. બરાબર? એક જ પોઈન્ટ ઉપર સ્પર્શે છે ખાલી. ક્લિયર ને? એક આ પોઈન્ટ ઉપર જ સ્પર્શે છે ખાલી. ક્લિયર? તો આને એનો ઢાળ કહેવાય. શું કહેવાય? ઢાળ. એનું મૂલ્ય કેના જેટલું હોય? તો કે એનું મૂલ્ય હોય, એનું મૂલ્ય મેળવવું હોય, કોઈ પણ આ એક રેખા છે, રેખા. બરાબર ને? આ રેખા થઈ ગઈ. તો કોઈ પણ રેખાનું ઢાળનું મૂલ્ય મેળવવું હોય ને, તો દાખલા તરીકે હું આ પોઈન્ટ લઈ લઉં, એના છેડાના પોઈન્ટ લઈ લઉં, એને ટચ કરી નાખું અહીંયા. બરાબર? છેડાના પોઈન્ટ લઈ લો, આ રેખાના. આ ટચ કરી નાખ. અમે કોઈ પણ પોઈન્ટ લઈ શકું, આપણે નેક્સ્ટમાં સમજશું. તો આ પોઈન્ટ થઈ ગયા. હવે શું કરવાનું કે આના પોઈન્ટ રહ્યા ને એ હું આના ઉપર દોરી નાખું. બરાબર ને? આ બે પોઈન્ટ આના ઉપર દોરી નાખું. આ વસ્તુ ક્લિયર? શું કર્યું મેં કે આનું જે ઢાળ હતો, બરાબર, આ જે લાઈન હતી એના મેં કોઈ પણ બે બિંદુ લીધા. એ બે બિંદુને મેં આ સમયની એક્સિસ ઉપર મેં ટચ કરાવી દીધા. બરાબર ને? અહીંયા આ બિંદુ ઉપર ને આ બિંદુ ઉપર. અને એ જ બે પોઈન્ટને મેં સ્થાનના જે બિંદુ લાઈન હતી એના ઉપર ટચ કરાવી નાખ્યા. ક્લિયર? એટલે મને આવી વસ્તુ મળી. ક્લિયર ને? હવે જો આ બે પોઈન્ટને હું અહીંયા લઈ જઈશ
તો એનું મૂલ્ય અંતર તો સમાન જ મળશે ને. આ બે વસ્તુ રહી, આ બે પોઈન્ટનું અહીંયા લઈ જાઓ અહીંયા, તો બે વચ્ચેનું અંતર તો સમાન જ રહેશે. શું કર્યું મેં કે આ પોઈન્ટને હું અહીંયા લઈ ગયો, અહીંયા દોર નાખ્યા મેં, બરાબર ને, આ પોઈન્ટ અહીંયા લઈ ગયો. આ વસ્તુ ક્લિયર? તો મને જોજે આ બે વચ્ચેનું અંતર તો સમાન જ રહે ને. જેટલું અંતર આટલું, એટલું અંતર આ લેવું. મેં ખાલી ફેરવું છે, બીજું કાંઈ નથી કર્યું. મારી ગાણિતીય ઓલી સમીકરણ ઇઝી રહે એટલા માટે મેં આ પ્રોસેસ કરી. પછી શું કર્યું કે પછી મેં છે ને આ લાઈન હતી ને એને ઉપર લઈ ગયો અહીંયા. જોજો મને ત્રિકોણ બની ગયો કે નહીં, સમજાય છે ને શું કર્યું મેં? કે આ પોઈન્ટ જે નીચે અડેલા હતા એટલા જ મૂલ્યના પોઈન્ટ મેં ઉપર લખી નાખ્યા ખાલી, બરાબર ને. તો મૂલ્ય તો સેમ જ રહ્યું ને. મેં ખાલી મારું સંદર્ભ બિંદુ જ બદલાવ્યું છે, સમજાયું ને. તો સંદર્ભ બિંદુ બદલાવાથી આપણે જોઈએ કે અંતર બદલાતું નથી. તો અંતર બદલાતું નથી, અંતર બદલાતું નથી, સંદર્ભ બિંદુ બદલાય છે, અંતર બદલાતું નથી, સ્થાન બદલાય છે, પણ આપણે સ્થાનની જરૂર નથી, આપણે મૂલ્યની જરૂર છે, અંતરની જરૂર છે, બરાબર ને. હજી એકવાર કહું છું કે આ પોઈન્ટને ઉપર લઈ ગયા અને આ પોઈન્ટને સાઈડમાં લઈ ગયા, જેથી કરીને અંતર બદલાનું નથી. એટલે મારું ફિઝિક્સ રહ્યું ને, મારે જે સમીકરણ મેળવવું છે ને ખાલી મૂલ્યનું, એ બદલાશે નહીં, બરાબર ને. હવે દાખલા તરીકે આ જી લાઈન રહી, એ આ લાઈન વચ્ચે આ લાઈન વડે થીટા ખૂણો બનાવે છે. મારી એક્સ લાઈન નથી ને, સમયની લાઈન હતી, મેં ઉપર કરી નાખી, બીજું કાંઈ નહીં. એટલે મારી સમયની સાપેક્ષે આ એંગલ છે, બરાબર ને. અમે શું કર્યું છે કે મારી પાસે દાખલા તરીકે આ સમયની લાઈન હતી, ક્લિયર ને, એની હારે અમે એક આ બીજી લાઈન દોર નાખી કે જેને મેં કીધું ઢાળ, ક્લિયર ને. તો એની હારે થીટા એંગલ બનાવતું હતું. આ મારી પેલા ઓરિજિનલ સમય લાઈન હતી. હવે આ સમય લાઈને હું ઉપર લઈ ગયો અને મેં દોર નાખી અહીંયા. તો જોવો જી આ એંગલ રહ્યો અને આ એંગલ રહ્યો, બે સમાન હશે કે નહીં? તો એમ કહી શકું ને કે આ નવી લાઈન હતી, સમયની લાઈન, નવી સમયની લાઈન હતી, એની હારે બનાવેલો ખૂણો અને જૂની સમય લાઈન હતી એની હારે બનાવેલો ખૂણો સમાન હશે, કારણ કે એક જ સમાન પોઈન્ટમાંથી ને છેદે છે, બરાબર ને. આ ડાવડી લાઈન તો થતી નથી, લાઈન છે, બરાબર ને. તો એનો અર્થ એવો થયો કે આ લાઈન રહીને, આ લાઈન હું ખેંચીને અહીંયા દોર નાખું ને, અહીંયા ક્યાંક દોર નાખીશ ને, મને થીટા ખૂણો મળશે, થીટા થીટા, ક્લિયર ને. આ તમારા સમજવા માટેનું હતું, ક્લિયર, કે તમારો અંતર ક્યારે શૂન્ય બનશે, સ્થાન ક્યારે શૂન્ય બનશે, એ ફાઇન કરવું હોય ને તો તમારે આ પોઈન્ટને એ છેડે અડાડી દેવાનો. પણ તે આપણે ફાઇન નથી કરવું. આપણે શું ફાઇન કરવું છે તો કે બે વચ્ચેનો ઢાળ ફાઇન કરવો. ઢાળ એટલે કેટલું નમેલું છે. તો હું ટેન થીટા લગાડીશ, ટેન થીટાની વેલ્યુ કેટલી આવશે તો કે ટેન થીટા બરાબર શું થાય, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, બરાબર ને. સામેની બાજુ કેટલી છે જુઓ જી, તો કે સામેની બાજુ આ બિંદુ કે જેને મેં કહી દીધું x1, કારણ કે થોડુંક ઉપર છે ને, આ બિંદુ રહ્યું એ થોડુંક ઉપર છે, એનો મતલબ કે થોડાક સમય પર અહીંયા તો આવી ગયું હતું ને પોઈન્ટ, જીરો નથી આ બિંદુ, બરાબર ને. કંઈક પદાર્થે કંઈક અંતર કાપી લીધું છે થોડાક સમયમાં. મેં જીરોથી આ વસ્તુ ફાઇન નથી કરવી. આ જે પોઈન્ટ ઉપર આપણે જે ફાઇન કરવું છે, આ પોઈન્ટ ઉપર મારે વેલોસિટી ફાઇન કરવી છે, બરાબર ને. તો એ જે પદાર્થ રહ્યો એને એ બરાબર 0 સેકન્ડથી ચાલુ કર્યું છે, પણ મેં જે પોઈન્ટ ધાર્યો છે એ ટી બરાબર 0 સેકન્ડથી નથી ધાર્યો. એ મેં T1 ટાઈમે ધાર્યો છે અને એનો એન્ડિંગ પોઈન્ટ રહ્યો એ મેં T2 ટાઈમે ધાર્યો છે, બરાબર ને. તો x1 બિંદુ આને ધાર લઉં અને x2 બિંદુ આને કહી દઉં, તો આખું x2 હોય, બરાબર. અહીંથી આટલું x1 અને અહીંથી આટલું x2 હોય, તો આ બે વચ્ચેનું અંતર કેટલું થશે, x2 - x1 થાય ને. નો સમજાય તો કાંઈ વાંધો નહીં, ડાયરેક્ટ તમે ફોર્મ્યુલા યાદ રાખી લો તો પણ ચાલશે, ક્લિયર ને. એવું કાંઈ જરૂરી છે નહીં, તમે ડાયરેક્ટ ટ્રીક કહી દઈશ. પછી સામેની બાજુ છેદમાં પાછળની બાજુ, તો T2 - T1. તો આ શું કહેવાય, ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી. તો ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી, તો શું વેલ્યુ દેખાડતા હતા, સરેરાશ વેગની વેલ્યુ, ક્લિયર ને. તો શું થાય કે ઢાળ, આ ટેન થીટા ધરું એ ઢાળ કહેવાય એને, બરાબર. ઢાળ બરાબર સરેરાશ વેગ વી, ક્લિયર ને. તત્કાલીન વેગ જોતો હોય તો આપણે આગળ જોઈ ગયા કે હું બિંદુના નજીક લેતો જઈશ તો મને એક્ઝેક્ટ આ બિંદુનું જ મને વેગ મળશે, એવરેજ વેગ નહીં મળે મને, આ બિંદુ પરનો જ વેગ મળશે. તો આ બિંદુ પરનો વેગ જોતો હોય તો ઢાળ તો સમાન જ છે ને એ બિંદુ માટે, તો ટેન થીટા એના માટે સમાન મળશે. પણ બદલાશે ક્યાં તો કે ખાલી આટલું જ બદલાશે. તો એ બદલાઈને કેટલું થઈ જશે તો કે ટેન થીટા બરાબર તત્કાલીન વેગ માટે શું થાય, dx/dt, બરાબર ને. તાને હું એવરેજ ધરી નાખું, તાને શું કહી દઉં, તત્કાલીન,
બરાબર ને, dx આ તત્કાલીન લખી નાખું કે જે તે સમયનો વેગ કેટલો છે. ક્લિયર ને? તો કોઈ પણ તમને આવો આડાવડો અટપટો ગ્રાફ આપવામાં આવે તો તમારે શું કરવાનું કે ઈ બિંદુ ઉપર તમને પૂછવામાં આવે કે વેગ કેટલો હશે, તો વેગ એટલે શું થાય કે ઈ બિંદુનો ઢાળ. ઢાળ એટલે શું થાય તો કે ઈ બિંદુએ એનો ટેન થીટા અથવા તો ઈ બિંદુએ એનું વિકલન કરવાનું. શું કરવાનું? વિકલન. બરોબર ને? તો dx બાય dt કરી નાખશો એટલે એનું તત્કાલીન વેગનું મૂલ્ય મળી જશે. તમને ખૂણો આપેલો હોય, તમને એમ કીધેલું કે સમય સાથે એનો ઢાળ રહ્યો એ આટલા ખૂણો બનાવેલો છે, તો ટેન થીટામાં મૂકી દો તો પણ તત્કાલીન વેગ આપશે. બરાબર. તમને કોઈ ફંક્શન આપેલું હોય, ફંક્શન એટલે આપણે આગળ જોઈ ગયા, આગળ ફંક્શન હતું ને તમને કે x બરાબર a પ્લસ bt સ્ક્વેર, તો આવું તમને આપેલું હોય તો આનું વિકલન કરી નાખશો તો તમને શું મળશે? એનો ઢાળ મળશે. ક્લિયર ને? તો આ ઢાળ મેળવવાની અથવા તો એનું તત્કાલીન વેગ મળશે. ક્લિયર? તો એનો અર્થ એવો થયો કે તમને સ્થાન અથવા તો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો હોય અને એમાં કોઈ પણ બિંદુ ઉપર વેગ અથવા ઝડપ મેળવી હોય તો એ બિંદુ ઉપર શું કરવાનું? તમારે વિકલન લઈ લેવાનું. કોનું? કે આ ગ્રાફ હોય એનું કાંઈક સમીકરણ આપ્યું હોય છે તમને, એ સમીકરણનું વિકલન કરી નાખશો એટલે તમારો આન્સર આવી જશે. સેમ પ્રોસેસ ઓના માટે કરવાની, બીજું કાંઈ નહીં. ક્લિયર ને? તો આ તો કોનો? સ્થાન વિરુદ્ધ સમયનો. એવી રીતે તમને વેગ વિરુદ્ધ સમયનો આપેલો હોય ગ્રાફ. આવી રીતે તમને ગ્રાફ આપેલો છે, આવી રીતે કોઈ પણ આપેલો હોય તો વેગ અથવા ઝડપ, બરોબર, કોઈ પણ તમે માની શકો. ઝડપ વિરુદ્ધ સમય છે, બરોબર. કેમાં થાય? સેકન્ડ, મીટર. આમાં તમને એમ કહેવામાં આવે કે એ બિંદુથી બી બિંદુ, આ બિંદુ એ છે, આ બિંદુ બી છે, અને આનું તમને સમીકરણ આપેલું હોય. સમીકરણ એટલે શું થાય? સિમ્પલી બીજું વસ્તુ કાંઈ નહીં કે આવું તમને સમીકરણ આપેલું હોય કે v ઇઝ ઇક્વલ ટુ એ ટી પ્લસ સાઇન ઓમેગા ટી પ્લસ બી ટીનો વર્ગ. આવું તમને દાખલા તરીકે સમીકરણ આપેલું છે. એ સમીકરણમાં છે ને જોવું જોઈએ કોના ઉપર આધાર રાખે છે, જો કે વી અને ટી ઉપર. તો આપણે ગ્રાફ દોરી નાખવાનો કોના કોના વચ્ચેનો, વી અને ટી વચ્ચેનો. તો વી અને ટી વચ્ચેનો પહેલાં શું કરી નાખ્યું? મેં લાઈન દોરી નાખી બે. પછી શું કરવાનું કે પછી દરેક સેકન્ડ માટે હું વેલ્યુ મૂકીશ તો ટી બરાબર 0 વેલ્યુ મૂકીશ. બરાબર ને? એટલે મને શું મળશે કે વી બરાબર કંઈક મળશે કે નહીં? શું મૂકીશ કે ટી બરાબર 0 સમયે મને શેની વેલ્યુ મળશે કે v0 ની, કે વી બરાબર ટી જ્યારે સમય 0 હોય ત્યારે મને વેગ કેટલો મળશે? તો એને હું કહી દઉં v0. બરાબર ને? દાખલા તરીકે 1 મીટર પર સેકન્ડ. આખા સમીકરણમાં ટી બરાબર 1 મૂકીશ તો મને ટી બરાબર 1 ની વેલ્યુ મળશે. ક્લિયર ને? એને હું કહી દઉં વી બરાબર 1 સેકન્ડનો વેગ, કે જે મને મળ્યો માની લો કે 2 મીટર પર સેકન્ડ. ક્લિયર ને? પછી શું કરીશ? આવી રીતે આગળ આગળ વધતો જઈશ કે ટી બરાબર 100 સેકન્ડ મૂકીશ તો મને વી 100 સેકન્ડની ઝડપ મળશે. કેટલી મળશે? દાખલા તરીકે 500 મીટર પર સેકન્ડ. ક્લિયર ને? તો આવી તમને ડેટા મળતો જશે. હવે આ બે પોઈન્ટ મળે ને, એ પોઈન્ટને હું આમાં ઇમ્પ્લિમેન્ટ કરી નાખીશ, પછી દોરી નાખીશ એને, તો અમારો ગ્રાફ થઈ ગયો. ક્લિયર ને? અને આવો તમને ઓલરેડી ગ્રાફ આપી દીધો હશે અને આવું તમને ફંક્શન આપેલું હશે. તો આમાંથી તમને કહેશે કે એ બિંદુ અને બી બિંદુ વચ્ચેનો સરેરાશ પ્રવેગ શોધો. શું કરવાનું સરેરાશ પ્રયોગ માટે? તો કે આ બિંદુ ઉપર તમારો જે વેગ આવે એને કહી દેવાનો ફાઇનલ. આ બિંદુ ઉપર જેનો વેગ આવે એને કીધું વી ઇનિશિયલ. આ બિંદુ પહોંચવા માટે, આ ઝડપ પહોંચવા માટે લાગતા સમયને કહી દીધું ટી ફાઇનલ. આ ઝડપ પહોંચવા માટે લાગતા સમયને કહી દીધું ટી ઇનિશિયલ. બરોબર ને? તો તમને શું ખબર હોવી જોઈએ કે અહીંયા તમને જે આ માર્કિંગ કરેલું હોય ને, આ માર્કિંગ કરેલું છે કે 1 સેકન્ડ, આ 2 સેકન્ડ, 3 4 5 6 7 8 9 10 100 સેકન્ડ. ક્લિયર ને? તો માર્કિંગ ઉપરથી અહીંયા તમારે ફૂટ પટ્ટી વડે અહીંયા તમારે જોઈ લેવાનું અને આ બીજું પોઈન્ટ જોઈ લેવાનું કે આ જે વેગ રહ્યા એ તમને કેટલા આપેલા છે. એ વેગની વેલ્યુ શું કેમાં મૂકવાની? પ્રવેગના સૂત્રમાં મૂકવાની. એ બરાબર વીએફ માઇનસ વી ઇનિશિયલના છેદમાં ટીએફ માઇનસ ટી ઇનિશિયલ. આ તમને શું આપશે? એવરેજ આપશે. કોની? કે એ અને બી બિંદુ વચ્ચેનો સરેરાશ પ્રયોગ. હવે તમને કોઈ પણ એમ કહેવામાં આવે કે કોઈ પણ સેકન્ડનો, જે તે સમયનો, કે આ પોઈન્ટ ફિક્સ પોઈન્ટનો, એવરેજ નહીં ફિક્સ પોઈન્ટનો તમને પ્રવેગ પૂછવામાં આવે. બરાબર? તો આપણે એવરેજ નથી જોતો અને આપણે થોડુંક ભૂસી નાખીએ. ક્લિયર ને? ક્લિયર? તો એમ કહેવામાં આવે કે તમને આ બિંદુ ઉપર
પ્રવેગ કેટલો હશે તો શું કરવાનું કે આ બિંદુ ઉપર સ્પર્શક જેટલો હોય ને એટલો એનું પ્રવેગ હશે કારણ કે સ્પર્શકનું મૂલ્ય કેટલા જેટલું થાય તો કે ટેન થીટા બરાબર આ ઢાળ થયો ને સ્પર્શક ઢાળ બધું સેમ જ છે બીજું કાંઈ નથી ક્લિયર ને ટેન થીટા બરાબર શું થાય ડીવાય બાય ડીએક્સ થાય આ એનું કોમન સૂત્ર છે આ યાદ રાખવું શું છે કોમન સૂત્ર છે તમને ગ્રાફ ગમે તેનો હોય કોઈ પણ વસ્તુનું હોય જો તમે એમ ધારી લીધું હોય કે આને એક્સ અક્ષિસ ધારવી અને વાય અક્ષિસ ધારવી પછી એક્સ અક્ષિસમાં તમને કોઈ પણ વસ્તુ આપેલી હોય આપણે એમાં શું છે સમય છે બરોબર ને તો અહીંયા સમય આવશે બરોબર ને અને વાય એક્સિસમાં શું મૂકેલું છે આપણે ઝડપ મૂકેલી છે તો જે વાય એક્સિસમાં હોય ને એ વાય એક્સમાં મૂકી દેવાનું છે એક્સ એક્સિસમાં મૂકી દેવાનું તો વાય એક્સિસમાં શું ઝડપ તો ડીવી આવશે એક્સ એક્સિસમાં શું સમય તો સમયને ટી વડે દેખાડે ને તો ડીટી તો આ તમારે ફોર્મેટ યાદ રાખવું તો એનો ઢાળ તમને શું દેખાડશે ડીવી બાય ડીટી બરોબર ને અથવા સ્પર્શક કયો તો ઢાળ કયો તો પહેલાં એ તમને દેખાડશે એ તત્કાલીન પ્રવેગ આપશે જે તે સમયનો ક્લિયર ને તો તમારે શું કરવું પડશે હવે તમારે એવરેજ કાઢવી પડશે તો કે ના તો તમને આ સમીકરણ આપ્યું એનું વિકલન કરવાનું કોની સાપેક્ષે સમયની સાપેક્ષે બરોબર ને એટલે સમયની સાપેક્ષે વિકલન કરશો એટલે આનું વિકલન કરો જે જવો જોઈએ શું મળશે માની લ્યો તો કે એ ટી બરોબર તો એમાંથી એ કોન્સ્ટન્ટ હોય કોન્સ્ટન્ટનું વિકલન ન થાય જે ચલ પદ હોય ને એનું વિકલન થાય બરોબર એટલે ખાલી વધશે એ પ્લસ સાઇન ઓમેગા ટી સાઇનનું તમે માની લો કે નો આવડે તો કાંઈ વાંધો નહીં એનું થાય ઓમેગા કોસ ઓમેગા ટી ક્લિયર આ કાંઈ વાંધો નહીં તમને અત્યારે ન આવડે તો પ્લસ 2b ઇન્ટુ ટી આ છેલ્લા ટર્મનું થશે બરોબર ને એટલે આ તમારો આવી ગયો પ્રવેગનું મૂલ્ય આવી ગયું બરોબર ને હવે આમાં શું કરવાનું કે તમને એમ કીધેલું છે કે ટી બરાબર 5 સેકન્ડે આની જે વેલ્યુ રહી ને 5 સેકન્ડે અહીંયા હતી આ બિંદુ રહ્યું ને આ બિંદુ એ 5 સેકન્ડનું બિંદુ છે તો ટી બરાબર 5 સેકન્ડે તમારા પ્રવેગનું મૂલ્ય આટલું આવ્યું બરાબર ને તો તમારો પ્રવેગનું મૂલ્ય શોધવું હોય તો આમાં શું કરવું પડે તો આ તમને એની વેલ્યુ આપી દીધી છે ઓમેગાની વેલ્યુ આપી દીધી છે બરાબર ને ટી એટલે શું થાય 5 કારણ કે 5 સેકન્ડમાં 5 સેકન્ડે અંતે કેટલો પ્રવેગ છે ફાઇન કરવું છે ને અથવા તો 5મી સેકન્ડે કેટલો પ્રવેગ છે ફાઇન કરવું છે તો અહીંયા ટીની જગ્યાએ શું મૂકી દેવાનું 5 મૂકી દેવાનું જ્યાં જ્યાં ટી દેખાય ને 5 મૂકી દેવાનું 2b ઇન્ટુ 5 બરાબર ને આ તમારો આન્સર આવી ગયો ક્લિયર ને તો આવા અલગ અલગ પ્રકારના તમને ગ્રાફ આપેલા હોય ક્લિયર ને તો તમારે કેવી રીતે એમાંથી મૂલ્ય મેળવવું ને એ તમારે પોતાનું લોજિક ડેવલપ કરીને મેળવવું પડે ક્લિયર ને દાખલા તરીકે હવે તમને એમ કહેવામાં આવે કે એક ગ્રાફ છે ક્લિયર કોના વર્સિસ કોનો છે તો કે સમય બરાબર ને અહીંયા શું છે અંતર છે તો કે તમારી પાસે ગ્રાફ છે સોરી અંતર નહીં આપણે ઝડપ લઈ લે હાલો ને ઝડપ વર્સિસ સમયનો ગ્રાફ છે બરાબર ને કે જે એક્સ એક્સિસ ઉપર ઝડપ દેખાડવામાં આવી છે સેકન્ડમાં અને વાય એક્સિસ ઉપર વેલોસિટી દેખાડવામાં આવી છે ઝડપ દેખાડવામાં આવી છે બરાબર સમય દેખાડવામાં આવ્યો છે સોરી સેકન્ડમાં અને વાય એક્સિસ ઉપર ઝડપ દેખાડવામાં આવી છે મીટર પર સેકન્ડમાં ક્લિયર ને આવો ગ્રાફ છે તો આમાંથી તમને શું ખ્યાલ મળે કે સમય સાથે મારી વેલોસિટી સરખી રીતે નિયમિત રીતે બદલાય છે તો આમાં તમને એમ કહે કે પ્રવેગનું મૂલ્ય શોધો તો પ્રવેગનું મૂલ્ય કેવી રીતે શોધશો કોઈ પણ જગ્યાએ તો પ્રવેગનું મૂલ્ય દરેક પોઈન્ટ ઉપર સમાન જ આવશે ને એમને ખબર પડી જાય ગ્રાફ ઉપરથી તમે તમારી રીતે કરજો હવે શું કામ હું આવું કહું છું કરે ને કે દરેક પોઈન્ટ ઉપર પ્રવેગનું મૂલ્ય સમાન મળશે કેવી રીતે એ તમારે ફાઇન કરવાનું છે બરાબર ને તો પ્રવેગનું મૂલ્ય કોન્સ્ટન્ટ આવ્યું પરંતુ તમને પ્રવેગ નથી પૂછ્યો તમને એમ કીધું કે ટી બરાબર 0 સેકન્ડથી એટલે આ બિંદુથી આ બિંદુ વચ્ચે એને અંતર કેટલું આપ્યું હોય છે ક્લિયર ને તમારે લોજિક કરવાનું બરાબર આમાં બધા તમારે ઇક્વેશન તમારે યાદ રાખવાથી ખાલી મેળ ન પડે તમારું પોતાનું ઇક્વેશન બનાવો છો ક્લિયર કારણ કે મારી મેથડ અલગ હોય તમારી મેથડ કારણ કે અલગ હશે ક્લિયર ને ત્યારે એક્ઝામ ટાઈમે કારણ કે યાદ ન હોય આમાં તમારે શું કરવાનું બેઝિક ફંડામેન્ટલ ફોર્મ્યુલા તો બધા માટે સમાન હોય ને મારા માટે સમાન હોય તમારા માટે સમાન હોય તો ફોર્મ્યુલા શું છે ઝડપ બરાબર અંતર ભાંગા સમય આપણે મેળવવાનું શું છે અંતર મેળવવું છે ને ટી બરાબર 0 થી ટી બરાબર ટી સમયે બરાબર તો અંતર બરાબર શું થશે ઝડપ ગુણ્યા સમય થશે ને તો મારે છે ને એવી વસ્તુ કરવી પડે કે જેમાં ઝડપ અને સમયનો ગુણાકાર થતો હોય આ વસ્તુ ક્લિયર ને તો જો જી ઢાળ હોય ઢાળ બરાબર ને આનો ઢાળ મેળવીશું તો મને શું મળશે તો ઢાળ બરાબર મને મળશે
ડીવી બાય ડીટી. તો આ ગુણાકાર છે ના, આ તો શું છે? ભાગાકાર છે ને. મારે ઝડપ અને સમયનો ગુણાકાર જોઈએ છે. તો હું ઢાળનું વેલ્યુ મૂકીશ તો મને પ્રવેગ મળશે, અંતર નહીં મળે. તો એનો મતલબ એમ કે એમાં ઢાળ કામ નહીં આવે. આમાં એક બીજી વસ્તુ વિચારવી પડે મારે. કઈ વસ્તુ? તો કે તમે 10મા ધોરણમાં ઘણી જગ્યાએ યુઝ કરી નાખો ક્ષેત્રફળ. ક્લિયર? તો જો આ ભાગ જે આ લાઈન દોરેલો છે બરાબર, આ ભાગનું ક્ષેત્રફળ માની લઉં, આ ભાગ રહ્યો, આ ભાગ, એનું ક્ષેત્રફળ કેટલું થશે? જોવો જી, ટ્રાય કરો જી, ક્ષેત્રફળ કેટલું થશે? આ અંતર શું દેખાડે? અહીંથી આ અંતર રહ્યું, આવડું અંતર, એ શું દેખાડે? તો કે ઝડપ થાય ને, દેખાડે ને, ઝડપ દેખાડે. એને ગુણ્યા અંતર કરી નાખો જી, સમય. તો ઝડપ ગુણ્યા સમય મળી ગયું ને. તો એ તો શું હતું? આપણું સૂત્ર હતું ને, અંતર. ક્લિયર ને? તો જો આ ઢાળની નીચે કેટલું ક્ષેત્રફળ ઘેરાય છે ને, બરાબર, આ ઢાળ હતો ને, આપણો ઢાળ હતો, આને ઢાળ કહેવાય. આ તો કર્વ કયો, જી કયો, એ આ કોઈ પણ સમીકરણ દ્વારા મળેલો વક્ર હતો, બરોબર, કે જે વક્ર નથી, સીધી લાઈન છે, બરોબર, પણ આને એક પ્રકારે વક્ર કહેવાય ટેકનિકલ ભાષામાં. કે આવા વક્રની નીચે, બરોબર, એક અક્ષની સાપેક્ષ સમય અહીંયા હોય તો અહીંયા દોરવાનું, બરોબર ને, એ તમારે જોવાનું છે કે સમય ક્યાં હોય ત્યાં દોરવાનું, સમય જે બાજુ હોય દોરવાનું. કારણ કે ઝડપ ગુણ્યા સમય થવું જોઈએ. આ બાજુ દોરશો તોય પણ ચાલશે, પરંતુ તમે ગ્રાફ આવો આપેલો છે, ગ્રાફ આવો આપેલો હોય તો આડાવડો આપેલો તો શું કરો? માની લો, બરોબર, દાખલા તરીકે તમારો ગ્રાફ આવો રીતે આપેલો છે, સમજાય ને? તો આ બિંદુથી આ બિંદુની વચ્ચે કેટલું અંતર કાપ્યું છે એ માપવું હોય તો જો આની તો બે ટ્રીક હોય. તો એક તો આ અંતર, આ ક્ષેત્રફળ તમે માપી લો ને, આવડું આ ક્ષેત્રફળ, તો પણ તમને અંતરની વેલ્યુ મળી જાય. અને આ જે આવડું પણ માપો ને, આવડું, બરોબર, આ ખાલી ભાગ દેખાય અથવા તો એમ પણ કહી દઉં તો પણ ચાલે ને. આ ખાલી ભાગ દેખાય એનું ક્ષેત્રફળ માપો તો પણ ચાલે. તમને જી ઇઝી રહે એ માપવાનું, બરોબર ને. તો માની લો કે આ ક્ષેત્રફળ માપો તો પણ ચાલે, આ માપો તો પણ ચાલે. રિકમેન્ડેડ શું હોય કે જે ભાગમાં છે ને તમને સરળતા રહે ને એ ભાગ મપાય. ક્લિયર ને? જો આમાં ક્ષેત્રફળ કેવું છે, માની લો કે આમાં વધુ છે, સોરી, આમાં વધુ છે, આમાં ઓછું છે, તો આ ક્ષેત્રફળ માપી લેવાય. ક્લિયર ને? તો વધારે તમારી ઈચ્છા, પછી માથાકૂટ કરાય નહીં. વધારે આમાં તમારે જે ક્ષેત્રફળ ઇઝી લાગે, માથાકૂટ વાળું ન લાગે, એ કરી નાખે. ક્લિયર? તો આમાં જો બે ક્ષેત્રફળ સમાન જ છે, કારણ કે ત્રિકોણ બનાવે એમ. ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે અહીંથી માપો કે અહીંથી માપો, આમ આ ક્ષેત્રફળ માપો, બે સમાન મળશે. ક્લિયર ને? તો એનો અર્થ એવો થયો કે કોઈ પણ તમને વક્ર આપેલો હોય, એ વક્રની યુઝ્યુઅલી બધા એમ જ લે કે એક્સ દિશા સાથે કેટલું ક્ષેત્રફળ બનાવે છે, બરોબર ને. યુઝ્યુઅલી બધા એમ જ લેતું હોય, કારણ કે ઇઝી પડે, બીજું કાંઈ નહીં. તો એક્સ દિશા સાથે કેટલું ક્ષેત્રફળ બનાવે છે એને એનું કહેવાય અંતર. ક્યારે? કે જ્યારે તમને ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ આપેલો હોય ત્યારે. ક્લિયર ને? અંતર હોય તો ક્યાં વાત જ હતી, બરોબર. દાખલા તરીકે તમને અંતર વિરુદ્ધ સમય હોય, આવી રીતે અંતર વિરુદ્ધ સમયના ગ્રાફ આપેલો હોય તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય ને કે આ બિંદુ આટલું જ અંતર હોય તો આ તમારો જવાબ આવી ગયો. પરંતુ આમાં તમને અંતર નથી આવેલું, બરોબર ને. તો તમારે આવી કંઈક પ્રોસેસ કરવી પડે. તો આનો જવાબ શું આવશે? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ, બરોબર, કે ક્ષેત્રફળ અલગ અલગ હોય, ઢાળ પ્રમાણે, આ વક્ર પ્રમાણે તમારું ક્ષેત્રફળ બદલે. તો આ કેનું છે? આ ત્રિકોણનું. તો એરિયાને એ તરીકે દેખાડે. ઇઝ ઇક્વલ ટુ શું હતું? આપણું અંતર હતું, બરોબર ને. તમે આને ડાયરેક્ટ પણ લખી શકો કે અંતર બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ. કેટલું થાય? તો કે કાટકોણ હોય તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, બરોબર ને, કાટકોણ ત્રિકોણ માટે. તો 1/2 પાયો એટલે શું થાય? તો કે t - 0 એટલે t. વેધ એટલે શું થાય? તો કે આવડું આ અંદર. તો કે t બરાબર 0 સમયે વેલોસિટી 0 હતી, બરોબર ને. ફાઇનલ -0, બરોબર. અથવા તો આપણે વ્યાપક સમીકરણ લખી નાખીએ. શું થાય વ્યાપક સમીકરણ? ભૂસાને ભાઈ, હા, શું થશે? 1/2 t ફાઇનલ - t ઇનિશિયલ એને ગુણ્યા v ફાઇનલ - v ઇનિશિયલ, બરોબર ને. એરિયા અંડર ધ કર્વ એને કહેવાય એનું અંતર, બરોબર ને. આ વસ્તુ તમારી અહીંયા પૂરી થઈ જાય ગ્રાફ પદ્ધતિની. તો આપણે તમને થોડા ગ્રાફ જોઈ લઈએ કે શું કહેવા માગે છે. ક્લિયર ને? ફટાફટી. તો આ પહેલો ગ્રાફ આવો છે. કોના વર્સેસ કરવું છે? તો વેલોસિટી વિરુદ્ધ ટાઈમનો. સમય સાથે વેગ ઘટે છે તો એનો મતલબ એમ કે તમારું એક્સલરેશન છે નેગેટિવ આવશે. આ તમારે કરવાનું છે, બરાબર. આ તમારે એક પ્રકારે ટેસ્ટ હોય એ પ્રમાણે તમે ખ્યાલ નાખો, બરાબર. ઘરે બેઠા બેઠા તમે આ કરી શકો છો કે આ કેવી રીતે શીખવા હું કહું છું.
ઝડપ વિરુદ્ધ સમયનો ગ્રાફ છે અથવા વેગ વિરુદ્ધ સમયનો ગ્રાફ આપેલો છે, આવો આપેલો છે. અહીંથી શરૂ થાય છે ને અહીંથી પૂરો થાય છે, બરાબર, અથવા તો અહીંથી શરૂ થાય છે, માની લો અહીંથી. ક્લિયર ને? તો તમારે નક્કી કરવાનું છે કે આ શું કહેવાય, આને શું કહેવાય. આ V0 લખ્યું એને શું કહેવાય. ક્લિયર? અને આ T0 માં દેખાડ્યો છે એને શું કહેવાય. એકવાર માટે માની લો કે કહી દઉં, પ્રારંભિક વેગ કહેવાય કે જ્યારે t બરાબર 0 હોય ત્યારે એનો પ્રારંભિક વેગ કહેવાય. t બરાબર t મેક્સ થાય, બરાબર, t બરાબર માની લો કે અમુક સેકન્ડ પછી એનો વેગ 0 થઈ જાય તો એ tf તરીકે દેખાડે એના સમયને, બરાબર ને. t બરાબર 0 સમય હોય તો જો y એક્સિસ ત્યાંથી કાપતો હોય ને, આ y એક્સિસને કાપીને આમ એને એનો કહેવાય પ્રારંભિક વેગ. જો વેગ વર્સિસ સમય હોય તો અંતર વર્સિસ સમય હોય તો પ્રારંભિક અંતર કહેવાય. ક્લિયર ને? તો આમાં નેગેટિવ આવશે. એવી જ રીતે અહીંયા હું ગ્રાફ દોરું બીજો, બરાબર, કેવી રીતે? તો આવી રીતે આ જ ગ્રાફને મેં આવી રીતે દોર નાખ્યો, બરાબર. આ વેલોસિટી છે, આ અંતરને કાપ્યું, આ સમય છે, આનો પ્રવેગ પ્લસ એ આવશે. કેવી રીતે એ તમારે ફાઇન કરવાનું છે. ક્લિયર ને? બીજો ગ્રાફ છે આમ, વેલોસિટી વિરુદ્ધ ટાઈમ. ક્લિયર ને? તો આના માટે એ બરાબર અચળ આવશે, બરાબર ને. આના માટે શું આવશે? એ બરાબર અચળ આવશે કે નહીં આવે? એ તો પોઝિટિવ આવશે કે નેગેટિવ આવશે એ તમારે જોવાનું છે, બરાબર ને. પરંતુ પ્રવેગનું મૂલ્ય પણ અચળ આવે છે કે નહીં? વેગમાં થતો ફેરફાર એટલે એને પ્રવેગ કીધું. પ્રવેગમાં થતો ફેરફાર ને એને કાંઈ ન કહેવાય, બરાબર ને. એને એક અલગ રાશિ કહેવાય, એને ચોથું ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય, બીજું કાંઈ નહીં, જે આપણે અભ્યાસ નથી કરવાનો. ક્લિયર? એ હાયર ઓર્ડર થઈ ગયું ગણાય. તો આ શું કહેવા માગે છે કે આ અચળ આવશે કે નહીં આવે આ ગ્રાફ માટે, આ જે વક્રાકારી હોય, બરાબર ને. તો આવો ગ્રાફ પણ મળે. હવે માની લો કે અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરી. અંતર વિરુદ્ધ સમય એનો ગ્રાફ આવો મળ્યો તો આના માટે કંઈક વેલોસિટી મળશે, પ્રવેગનું મૂલ્ય થાય 0. શું કામ એ તમારે નક્કી કરવાનું. ક્લિયર? વેલોસિટી વિરુદ્ધ સમયનો એવી જ રીતે આવો ગ્રાફ હોય તો આના માટે શું આવશે? તો કે વેલોસિટી વધતી જાય છે ધન દિશામાં, તો પ્રવેગ પણ વેલ્યુ પોઝિટિવ આવશે, પ્લસ આવશે, પોઝિટિવ વેલ્યુ આવશે પ્રવેગની વેલ્યુ દરેક પોઈન્ટ ઉપર. ક્લિયર ને? આ જ ગ્રાફને ઊંધો દોર નાખું. કોનો છે આ? ધ્યાન રાખજો, આ સ્થાન વિરુદ્ધ અથવા તો અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ છે. આજને કેવું? આ ગ્રાફને આવો દોર નાખવું. આમ કેવી રીતે? આવો દોર નાખવું. તો આના માટે વેલોસિટી માઇનસમાં આવશે અથવા તો ઘટતી જશે, બરાબર ને. અને પ્રવેગ પણ ઘટતો જશે માઇનસમાં. ક્લિયર ને? તો આને કેવી રીતે ડિટેલમેન્ટ કરવા, તમારે લોજિક ડેવલપ કરવા માટે મેં અલગ અલગ પ્રકારના લીધેલા છે, બરાબર ને. તમે કોઈ પણ પ્રકારનો ગ્રાફ દોરી શકો, અંતર વિરુદ્ધ સમયનો, અંતર વિરુદ્ધ પ્રવેગનો પણ ગ્રાફ દોરી શકો. કે જેમ જેમ એક્સેલરેશન હોય એમ અંતર કેટલું બદલાય છે. અંતરને ક્યારેક ક્યારેક ડી પણ દેખાડાય, ડી ફોર ડિસ્ટન્સ, બરાબર ને. તો આપણને ખબર છે કે પ્રવેગ કોન્સ્ટન્ટ હોય તો દરેક પોઈન્ટે પ્રવેગ કેવો છે? કોન્સ્ટન્ટ છે ને. સમજે ને? પ્રવેગ કેવો છે? અચળ છે. પ્રવેગ બદલાય છે તો કે નહીં. તો એનો અર્થ એવો થયો કે અંતર બદલાય છે, પ્રવેગ કોન્સ્ટન્ટ રહે. તો આનો ગ્રાફ કેવો હોય છે? વિચારજો જી કે આ જે બિંદુ રહ્યું, બરાબર, આ ભલે ગમે તેટલું હોય અથવા તો આ ગમે તેટલું હોય, આ ગમે તેટલું હોય. આપણે જોઈ ગયા ને કે ડીવી બાય ડીએક્સ બરાબર કંઈ મળતું જ નહોતું, 0 મળે ક્યારેક ક્યારેક, કારણ કે પ્રવેગ રહ્યો અંતર ઉપર આધાર નથી, સમય ઉપર આધાર છે, બરાબર ને. તો એનો અર્થ એવો થયો કે જો પ્રવેગ આપણો 5 મીટર પર સેકન્ડ હોય ને અહીંયા દેખાડી દીધો હોય 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર, તો આ બિંદુ આને જ જવાનું, મતલબ એમ કે સમય સાથે આ કોન્સ્ટન્ટ રહે છે, આ રાશિ રહીને કોન્સ્ટન્ટ રહે છે, બદલાય છે શું? ખાલી આ વસ્તુ. સમજે ને? આ એક તમને એક એક્ઝામ્પલ દઈ દઉં, ગ્રાફમાં વાત નીકળી એટલે. તો અંતર બદલાય છે ને, ગ્રાફ દોરવો હોય તો કોનો વર્ણિત કરો જ નો? તો કે એક્સ વિરુદ્ધ એનો. તો એનો ગ્રાફ આવો આવશે કે નહીં? આમ જોવાનું તો તમારે જ છે. આજે કેવી રીતે મેં આ કર્યું છે એ તમારે જ ફાઇન કરવાનું કે આવો ગ્રાફ આવું શું કામ આવશે. મેં તમને હિન્ટ દઈ દીધી. ક્લિયર ને? હવે એવી જ રીતે કોઈ પણ પદાર્થનો વેગ વધતો હોય, હંમેશા સમય સાથે વેગ વધતો જ હોય, બરાબર. તો આ વેગ છે, વેગ વિરુદ્ધ અંતરનો આલેખ કેવો આવશે? વેગ વધતો જ જાય છે
દરેક પોઈન્ટ ઉપર વેગ અલગ અલગ છે, બરોબર ને? તેનો મતલબ એમ કે અહીંયા આપણને અલગ અલગ પ્રકારના પોઈન્ટ જોવા મળશે. શું કામ? કારણ કે વેગ વધે છે, ક્લિયર ને? તો 1 મીટર પર સેકન્ડ હોય, 2 મીટર પર સેકન્ડ થયો, થોડાક સમય પછી 3 મીટર પર સેકન્ડ થયો, થોડાક સમય પછી વધતો ગયો. તો 1 મીટર પર સેકન્ડના અંતે પદાર્થે આટલું અંતર કાપ્યું, તો એનો પોઈન્ટ અહીંયા આવશે. પાછો વધ્યો એટલે પદાર્થનું અંતરે વધશે ને, કારણ કે વેગ વધે એમ અંતર વધે. તો પહેલાં આટલું અંતર કાપતું હતું, એનાથી ડબલ ગણું અંતર કાપશે, બરોબર ને? એટલે પોઈન્ટ અહીંયા આવશે. 3 ગણું અંતર કાપશે. આ ખાલી અહીંથી આટલું જ વધશે, પણ અહીંથી આ 3 ગણું અંતર કાપશે. એનો મતલબ એમ કે આ જે પોઈન્ટ રહ્યો એ 3 ગણું ઉપર હશે, એટલે અહીંયા ક્યાંક આવશે. તો આના વિરુદ્ધ આનો ગ્રાફ દોરશો એટલે કંઈક આવો આવશે. શું કામ આવશે એ તમારે જોવાનું, ક્લિયર ને? એટલે આ તમારું લોજિક ડેવલપ માટે અલગ અલગ પ્રકારના ગ્રાફ હતા. આવા ગ્રાફ તમારે એનસીઈઆરટી અથવા તો એક્ઝામમાં એક પ્રકારે ઓમ નહીં પૂછાય, કોમ્પિટિટિવ એક્ઝામ જ પૂછાય, નીટ જે એડવાન્સ માટે, બરાબર? લાઈક ઓફ ટોપિક હતો એક પ્રકારે ગ્રાફ પદ્ધતિનો, ક્લિયર ને? તો આ વસ્તુ હતું કે આલેખ પદ્ધતિનો ઉપયોગ કરીને નિરૂપણ કેવી રીતે કરી શકીએ, આપણે અલગ અલગ વસ્તુ કેવી રીતે મેળવી શકીએ છીએ, બરાબર ને? તો આજે આપણે આ સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ટોપિકની શરૂઆત કરશું. થેન્ક યુ.